કઠોળને પલાળીને જ શા માટે રાંધવા જોઈએ? આ પ્રશ્ન પણ આપણને થતો હોય છે. તો આવામાં આજે આપણે જાણીશું કે આવું શા માટે કરવામાં આવતું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. કઠોળ જે છે એ ચોક્કસપણે ખાવા જ જોઈએ, એનું સેવન કરવું જોઈએ કે જેથી આપણા શરીરને જે પણ પોષક તત્વોની કમી હોય એ પૂર્ણ થઈ શકે. હવે તમે જોશો કે જો તમે ઘરની અંદર કઠોળ બનાવવાનું કહેશો તો મમ્મી, દાદી, નાની ચોક્કસપણે કઠોળને પલાળતા હશે. હવે કઠોળમાં આવતી આ દાળોને શા માટે પલાળવા જોઈએ? અમુક ઘરોમાં એવું ચોક્કસપણે કહેવાતું હોય છે કે આવી દાળોને રાંધતા પહેલા એને પલાળીને જ રાખવી જોઈએ. તો દર્શક મિત્રો, કઠોળને પલાળીને જ શા માટે રાંધવા જોઈએ? આ પ્રશ્ન પણ આપણને થતો હોય છે. તો આવામાં આજે આપણે જાણીશું કે આવું શા માટે કરવામાં આવતું હોય છે. તો કઠોળને સુપરફ્રૂટની શ્રેણીની અંદર રાખવામાં આવે છે. હવે આ કઠોળમાં પોષક તત્વોની માત્રા પણ વધારે હોય છે. હવે આપણે જ્યારે કઠોળને ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ તો એ પહેલાં તેને પલાળી રાખવાથી આપણા શરીરને ઘણા ફાયદા પહોંચી શકે એમ છે. તો દાળને જ્યારે પણ તમે પલાળીને રાખો છો અને બાદમાં તેને તૈયાર કરો છો, સૌથી મોટો ફાયદો એ થશે કે દાળને પલાળીને તૈયાર કરીએ તો તે ઝડપથી પાકી જાય છે. હવે આનાથી આપણે ઓછા ઈંધણમાં આપણું ભોજન બનાવી શકીએ છીએ. હવે ઘણા લોકો દાળ ખાવાનું ના પાડતા હશે, કારણ કે દાળ ખાધા પછી ગેસની સમસ્યા સતાવતી હોય છે. તો દાળ ખાધા પછી જેમને ગેસની સમસ્યા થતી હોય છે તો તેમના માટે ચોક્કસપણે આવા કઠોળ અથવા આવી દાળ જ્યારે બનાવવામાં આવે તો પલાળીને જ બનાવવા જોઈએ. દાળને પલાળવાથી રાંધવામાં આવે તો ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા નથી સતાવતી. જો તમે કઠોળને પલાળીને તૈયાર કરો છો તો એ તમને પચવામાં પણ સરળતા રાખશે. કઠોળને પલાળીને રાંધવામાં આવે તો ઝડપથી પચી તો જાય જ છે, નહીં તો ફાઇટિક એસિડ પાચનમાં મુશ્કેલી કરી શકે એમ છે. હવે આ સિવાય જો તમે મસૂરની દાળ ખાતા હો અને મસૂરની દાળને પલાળીને બાદમાં એને રાંધો છો તો આનાથી પ્રોટીનની માત્રા વધી જાય છે, જે આપણા શરીર માટે પણ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ જ એક કારણ છે કે જ્યારે પણ દાળને પલાળવામાં આવે છે અને બાદમાં જ રાંધીને તૈયાર કરાય છે, એવી જ રીતે કઠોળને રાંધતા પહેલાં પલાળવામાં આવે છે અને બાદમાં એને ખોરાક તરીકે એની પ્રક્રિયા થાય છે, જેથી કરી શરીરને કોઈ નુકસાન ન પહોંચે અને મહત્તમ ફાયદો પહોંચાડી શકાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.